તમે શ્રી કૃષ્ણનું નામ લો, તમે શ્રી કૃષ્ણના સ્વરૂપના દર્શન કરો, શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી આ ચાર વસ્તુ એને તમે કૃષ્ણથી જુદી ન કરી શકો. કૃષ્ણથી તમે ગાયને જુદી ન કરી શકો. શ્રી કૃષ્ણથી તમે એની મુરલીને જુદી ન કરી શકો. કૃષ્ણની વાત આવે એટલે હાથમાં એ મોર મુકુટ બંસીધારી, જેના હાથમાં મુરલી છે, વંશી વિભૂષિત કરાન, નવનીર દાભાત પીતાંબરાત અરુણ બિંબ ફલાધરોષ્ઠાત. મુરલી વગરના માધવની તમે કલ્પના ન કરી શકો. સુદર્શન ચલાવનારા કૃષ્ણ યુગ કાર્ય માટે એ પણ એટલા જ આરાધ્ય છે. પણ વાત જે મુરલીની છે, જે મુરલી આખા વિશ્વને ગાંડું કર્યું. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં 5 ગીતો છે મહત્વના, એમાં એક ગીત છે વેણુ ગીત. વેણુર મધુરા, મુરલી. કૃષ્ણ સાથે તમે ગાયને કૃષ્ણથી વિખૂટી ન કરી શકો, એનાથી જુદી કરી ન શકો. ગાય વગરના ગોપાલનું તમે સ્મરણ, એનું ચિંતન કેવી રીતે કરી શકો? તો ગાય, મુરલી, વેણુ. ત્રીજી વસ્તુ મોરપીંછ. મોરપીંછ વગરના કૃષ્ણ. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનક કપિશમ વૈ જયંતીમ ચ માલામ રંધ્રાન વેણો રધર સુદયા પૂરયન ગોપ વૃંદૈ વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. સુખદેવ ભગવાન કહે છે ભાગવતના 10મા સ્કંદના 21મા અધ્યાયમાં, વેણુ ગીત. આવું ધ્યાન છે શ્રી કૃષ્ણ. બરહાપીડમ, બરહ એટલે મોરપંખ, આપીડ એટલે મુકુટ, જેના મસ્તક ઉપર મોરપંખનો મુકુટ છે. સત્તાધીશો સત્તાના મુકુટને ધારણ કરે તો એ મોરપીંછના હોવા જોઈએ, હળવા. નહીં તો સત્તા ઘણીવાર કાં તો બોજો બની જાય અને કાં તો સત્તાની ગરમી દિમાગમાં ચડી જાય. કૃષ્ણ માથે મોરપીંછ ધારણ કરે, મોરપીંછનો મુકુટ, મોરપંખ. તો કૃષ્ણ અને ગાય, કૃષ્ણ અને મુરલી, કૃષ્ણ અને મોરપંખ, અને ચોથું કૃષ્ણ અને રાધા.